રામલલ્લાના અભિષેકને માત્ર એક દિવસ બાકી છે। રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે ઝી 24 કલાક પર પ્રભુ શ્રી રામના દર્શન અમે આપને કરાવીશું। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી આખો દેશ રામમય થયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમયે ત્યાં હાજર રહેશે। અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। અયોધ્યા નગરીને ફૂલોથી શણગારવામાં આવી છે। तो आ साथ ज अयोध्या नगरीना तमाम रंग ઝી 24 કલાકની સર। तो આવી રહ્યા છે પ્રભુ શ્રી રામ, ત્યારે અયોધ્યા નગરીથી અમારી સાથે જોડાઈ ગયા છે હિતેન। અયોધ્યાના એ રંગમાં, રામ ભક્તિના રંગમાં તમે પણ રંગાયેલા જોવા મળી રહ્યા છો। અને હિતેન, શ્રી રામના તમે તો જે રીતે ખેસ ધારણ કર્યો છે, તિલક પણ ધારણ કરી લીધું છે, અને માહોલ જ કંઈક અલગ હશે ત્યાં। રામમય થઈ ચૂકી છે ખ્યાતિ સમગ્ર અયોધ્યા નગરી। ફક્ત અયોધ્યા નગરી નહીં પણ આખું વિશ્વ અત્યારે જય સિયા રામના નારાથી ગુંજી રહ્યું છે। અને આજે જ્યારે 7000 આમંત્રિત વીવીઆઈપીઝ, જેમાં મોટા મોટા કલાકારો રજનીકાંત હોય કે પછી કંગના રનૌત હોય કે પછી ધર્મગુરુઓ હોય કે પછી અલગ અલગ ક્ષેત્રના જે ખેલાડીઓ છે, પદ્મશ્રી, પદ્મભૂષણ, આ તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। તેમની રોકાવાની જે વ્યવસ્થા છે તે ટેન્ટ સિટીમાં કરવામાં આવી છે। આ ભવ્ય ટેન્ટ સિટીના એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે અમે તમને ઝી 24 કલાક પર બતાવી રહ્યા છે। તેમના સ્વાગતની તમામ તૈયારીઓ જે છે તે અત્યારે હાલ ટેન્ટ સિટીમાં થઈ રહી છે। તમે જોશો તો ઢોલ સાથે જે છે તે તૈયારીઓ કરવામાં આવી છે કે જે પણ આમંત્રિત અહીંયા પહોંચશે તે તમામનું સ્વાગત જે છે તે તિલક લગાવીને ઢોલ સાથે કરવામાં આવશે। આ જુઓ, ટેન્ટ સિટીની શરૂઆતમાં જ તમને પ્રભુ શ્રી રામની પાદુકા જે છે તે સુંદર રીતે સજાવેલી જોવા મળશે। અગર રૂમની વાત કરું તો આ ટેન્ટ સિટીનો જે રૂમ છે તે કેવો ભવ્ય છે, અગર એ બતાવવા માગું તો તમે જોશો તો એન્ટર થવાની સાથે જ અહીંયા તમને ખૂબસૂરત ગાર્ડન જોવા મળશે। આ એક અલગથી ડાઇનિંગ હોલ છે, આ રિસેપ્શનનો પાર્ટ છે। અગર જે પણ વ્યક્તિ અયોધ્યા પહોંચશે તેને અગર રૂમમાં રજિસ્ટ્રેશન કરવું હોય તો તે રિસેપ્શનથી રજિસ્ટ્રેશન કરી શકશે। પણ રૂમ શું છે તે અગર અમે તમને બતાવીએ તો એક રૂમ સેમ્પલ તરીકે બતાવીએ તો આમ તમને જો જે લાઇનમાં અલગ અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા છે, બારે બે લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સામેની તરફ તમને ગાર્ડન પણ જોવા મળશે। આમ કુલ મળાવીને અગર વાત કરીએ તો 40થી વધુ ટેન્ટ જે છે તે અહીંયા બનાવવામાં આવ્યા છે અને જેમાં આ વીવીઆઈપીઝ ગેસ્ટ જે છે તે આજે બપોર બાદ રોકાશે અને આવતીકાલે તે તમામ લોકો અહીંથી માત્ર 100 મીટરની દૂરી પર રામ જન્મભૂમિ છે, રામ મંદિર છે જે નવું બન્યું છે, ગર્ભગૃહ છે, અહીંયાથી જ 100 મીટરની દૂરી પર છે। એટલે વીવીઆઈપીઝને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય, તેમની સુરક્ષામાં, પોલીસને મેનેજમેન્ટમાં કોઈ તકલીફ ના થાય તેની માટે આ ટેન્ટ સિટી જે છે તે અલોટ કરવામાં આવી છે, જેથી 100 મીટરની દૂરી પર તે જે ગેટ નંબર 11 છે વીવીઆઈપીઝ માટે અલોટ કરવામાં આવ્યો છે ત્યાંથી સીધા અંદર જશે, જ્યાં મંચ બનાવવામાં આવ્યું છે, તેમના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યાંથી તે સમગ્ર પ્રોગ્રામ જે છે તે લાઈવ નિહાળશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી જે છે તે હોઈ શકે કે બપોરે 1 વાગ્યા બાદ ત્યાંથી સંબોધિત પણ કરે, કારણ કે પ્રધાનમંત્રીનો એક કાર્યક્રમ છે, જાહેર કાર્યક્રમ પણ છે। અયોધ્યા નગરીને હજારો કરોડોની ભેટ પણ જે છે તે કેન્દ્ર સરકાર તરફથી આપવા જઈ રહ્યા છે। આવતીકાલે ફક્ત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નથી, તે અન્ય કેટલાક લોકાર્પણના કાર્યક્રમો પણ જે છે તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ કરવાના છે। તે દરમિયાન તો અવધ નગરીના રંગ આપણે જોઈ રહ્યા છીએ, ત્યારે સપના અમારી સાથે જોડાઈ ગયા છે અને સપના એ વાત સમગ્ર વિશ્વની વાત છે। આજે ન માત્ર અયોધ્યા નગરી પરંતુ દેશ ને દુનિયામાં ઉત્સાહનો માહોલ છે।